તો જો અત્યારે આપણે બહાર જવાનું છે એટલે આપણે બીજા વ્લોગની શરૂઆત કરી દીધી છે. તો આ જો આ ભાઈ અમાર થઈ ગયા છે તૈયાર અને જયદીપે તે તૈયાર થઈ ગયા છે. આ ઓલી કહેવત છે ને, બાપ એવા બે વડ એવા ટેટા ને બાપ એવા બેટા, સેમ ટુ સેમ એવું છે. જો કાંઈ ફેર નથી. આ પહેરવું ના પહેરવું ના પહેરવું. જો મેં છે ને ડ્રેસ એનો એ સવારથી જ મને ખબર હતી બહાર જવાનું છે એટલે મેં છે ને સવારથી આ નવો ડ્રેસ પહેરી લીધો. તો મારે કુર્તી વધારે છે અને 2-3 કુર્તી છે એટલે મેં સવારથી આ ડ્રેસ પહેરી લીધો હતો. અને આપણે હવે ઓલા જે લાયા છે એની ફિટિંગ કરવાના બાકી છે એટલે એ પછી ફિટિંગ કરશું તો એ પહેરશું. તે અત્યારે સવારથી જ તે આપણે જો આ નવો ડ્રેસ પહેરી લીધો. તો આમ તો હું રનિંગમાં જ પહેરું છું, નવા જૂના કંઈ હોતા નથી. અમારે બધાને જેટલા હોય એટલા રનિંગમાં જ હાલે છે. જો આમ નહીં તે છે ને આ નવા કંઈ રહેવા ના દે, હોય એટલા રનિંગમાં પહેરી નાખે. તો ચેક જવાન થાય તો લાવવાના. તો અત્યારે અમારે જવું છે બહાર જમવા અને એક છે ને નવી વસ્તુ આજ ટ્રાય કરવાની છે. આમ તો છે ને હું નવી વસ્તુ કોઈ દી ટ્રાય ના કરું, આજ પહેલી વાર જવાનું છે અને બધાને પહેલી વાર જ છે. તમે ખાધેલું છે તો જો બધાને પહેલી વાર નવી વસ્તુ ટ્રાય કરવા જવાનું છે. તો હાલો હવે જવી પહેલાં અહીંથી અમારા જેઠીના ઘરે જવાનું છે. તો ત્યાં જ આવી ત્યાંથી પછી જઈશું. હાલો પાણી પીને નીકળવી. જોઈ લો અમારા સુરતનો ટ્રાફિક. બાકી ઘેટા બકરા સુઈ હોય ને એવું ટ્રાફિક હોય. જો જેમ જેમ આગળ જઈને ટ્રાફિક ઓછું થવાની બદલે વધતું જ જાય છે. એટલું ટ્રાફિક હતું ને વાત જવા દો. 10 મિનિટના રસ્તામાં જેટલી પોણી કલાક વહી જાય. નહીં, પોણી કલાક તો એટલામાં વહી જાય. મેં પહેલી વાર એટલું ટ્રાફિક જોયું. આ કેસ અમારે તો રોજ એટલું ટ્રાફિક થાય. એટલા હાલો ભાભી આવી ગયા છે, ઈશુબા આવી ગયા છે. ડ્રાઈવી હવે યત્રાજ અમારા ભાઈની ગાડીમાં બેસી ગયો છે અને ઈશુ અમારી ગાડીમાં બેસી જાય છે. અને હવે આપણે જાવી છીએ ત્યાં લઈ જાય છે ત્યાં જઈને ખબર પડે. હવે આપણે છે ને આવતા રહ્યા છીએ ઉંબાડિયું ખાવા. અને ઉંબાડિયું છે ને અમે અત્યાર સુધી કોઈ દિવસ ટ્રાય નથી કર્યું. આજ પહેલી વાર આપણે ઉંબાડિયું ટ્રાય કરવા જવાનું છે. આમ તો છે ને હું નવી વસ્તુ કોઈ દિવસ ટ્રાય કરું નહીં, કેમ કે નવી વસ્તુ ખાવા જઈને ભાવે નહીં તો ખોટું પડ્યું રહે ને અમથે અમથું બગડે. એટલે આજ પહેલી વાર આપણે આવ્યા છીએ ઉંબાડિયું ખાવા. દયા ભાભી તમે ખાધેલું? ઈશા તે ખાધેલું? મારી મુહૂર્ત જ છે. જો આપણું ઉંબાડિયું આવી ગયું છે. આપણે ઊંધિયું તો ખાધેલું જ, પણ આ ઉંબાડિયાને પહેલી વાર ટેસ્ટ કરવાનું છે. કોઈ દી ખાતું નથી. સાઈઝ મારને જોતી. તો જો આ બધાય બેસી ગયા છે. અમારા ભાઈ જયરાજ, જયદીપ, યતરાજ. હાલો સુગંધ તો સારી આવે છે. થાય એમ ખરું, ટ્રાય કરીએ. જો આ ઉંબાડિયું લાયા ને એમાં બધું અમે વીણી વીણીને ખાવી છે. સામે બધું વીણી વીણીને ખવાય છે. અને આમાં તે જો અમે વીણી વીણીને દેરાણી જેઠાણી ખાવી છે. અને આમાં છે ને જો આખા લસણ છે ને તો લસણ તો અમને એકને ભાવતું ને બધું સાઈડમાં કાઢીને જો ગોહા જેવું કરીને ખાવી છે. તમે કોઈ ખાધેલું હોય ઉંબાડિયું અને ભાવ્યું હોય ને તો કોમેન્ટ કરજો. અમે તો છે ને પહેલી વાર ટેસ્ટ કરવા આવ્યા. હું છે ને નવી વસ્તુ કોઈ દિવસ ટેસ્ટ કરું નહીં. આજ પહેલી વાર ટેસ્ટ કરી. હા, પહેલી વાર ટેસ્ટ કર્યું ને પણ છેલ્લી વાર બની ગયું, કેમ કે આમાં છે ને બધું શાકભાજી બાફેલું છે અને ઓલામાં રાખમાં ઓલું કરી કે ને એટલે રાખની વાઈસ આવે. તો અમે કોઈ દિવસ ખાધેલું નહોતું એટલે ટ્રાય કરવા આવ્યા. અને આ બધા જો છે ને ભૂખ્યા રહેવાની વાત થઈ સાજ અમારા જમવા આવ્યા. હું છે ને કોઈ દિવસ ખાતી નહોતી. અમે છે ને તિખલના
પાનેરા ત્યાં ગયા ને તો અહીંયા વચ્ચે વધારે પડતા આવે ને તોય અમે કોઈ દિવસ ટેસ્ટ નહોતું કર્યું. પણ મેં એક દિવસ ફોનમાં રીલ્સ જોઈ, એમાં બધા બહુ વખાણ કરતા હતા. અને એક દિવસ અમારા બીજા ફૈજીન દીકરાની છે ને એ ખાવા આવ્યા છે, એ બહુ વખાણ કરતા હતા, બહુ સારું છે, બહુ સારું છે. તે અમને આજે એમ થયું કે અમે ટેસ્ટ કરી આવી. દાજ આવ્યા ને તો બધાને જો ફાંફા પડી ગયા છે પૂરું કરવા. બધા વીણી વીણીને હો જે ભાવે નહીં ખાઈશ. અને ભાઈ છેલ્લે છાસ. આઈને જો લસણ ને એવું સાઈડમાં કાઢી કાઢીને બધું મૂક્યું છે. અને ઓલી સિંગુ બાફેલી હતી ને વાલો ને એવી બધી સિંગુ ને એવું ખાતું. 500 તો ઈ કે પાછું દીએ ઈ કે આ મને જો કિલો લાયા તા ની માં 500 કોતરા ને એવું બધું નીકળી જાય. આ ઈ કે 500 પાછું થઈ જાય કે ખોટું નહીં એમ. આ સક્કરિયા બકરિયા લોન પણ આવી રહી. સાઈઝ પીવો બીજો કઈ કામ તો કઈ નહીં. હાલો હવે આ જેટલું છે એટલું વીડી વીડીને ખાવી પાવે એટલું. આજ તો જો ખાવા આયા ને બધા ગોટો વળી જાય. ચટણીમાં દે જાવ તો નથી ચટણી ઉપાડે તો ઈમાં દે જાવ. હું આમાં જો રતાળું ને સક્કરિયા ને એવું વધ્યું છે તો ભાઈને પૂછું છું કે તમારે રતાળું સક્કરિયા ખાવા તો દાંત કાઢે. જયું તાર લેવા છે? જયદીપ તમારે જોતા છે? હે જયદીપ તમને કહું તમારે લેવા હે સક્કરિયા? બીજા તો હું આવું ને આપણે તો મારવા ખાવી તો નકરી મોઢામાં રાખ જતી એવું લાગે. આ કઈ ખાવાની વસ્તુ હાલો લેવા લેવા હજી પેક તો કરું ને કઈ દેલા પડી નકરા લીંબુ એમને પડ્યા હતા. લીંબુ નો ગુડવા હતા એમાં પાછા યુવરાજભાઈ જેવા વખાણ કરે ખબર છે? એમાં જે ઓલા પાંદડા હોય ને એવડા શિયાળામાં થાય એટલે અત્યારે ખાવાની એક મજા આવે. એ કે તમારે તમતાર કિલો ના લેવું હોય તો 250 લઈને ટ્રાય કરજો. મેં તો 250 લીધું હોત તો નકરા લસણ સિવાય કઈ ના આવે. હે સંદીપભાઈ યુવરાજભાઈ પાછા કહેશે કે તમને કિલો ના ભાવે કઈ ને 250 લઈને ટ્રાય કરજો, બાકી મજા આવે. તો 250 માં હું નકરા લસણ ના ગાંઠિયા આવે. તે ચાવન પણ એટલું પાછું દેતા હો કે આ 500 માં નથી જોતા. તો એ તો ભાવે એવું ખવાઈ ગયું વીણી વીણી ના ભાવે રહ્યું. બટેકા છે, સક્કરિયા છે, રતાળું છે, બીટ છે અને લસણ છે અને વાલોર છે. વાલોર વીણી વીણીને ખાવાની મજા આવી બીજા કરતા. જો એટલું તો પડ્યું રહ્યું અમારે. જયું એ જયું ઓટકાર ખા. આવે ખાલી નો આવે તેનો વટકારે ખાવ. છેલ્લે સાઈઝ પીપી ઓટકાર ખાવા બાકી ઓટકાર ખાવાના. આ તો એક અહીંયા આવી અને પસ્તા નથી. ચોકલેટ ખાવી વાહ જવા દો. હાલો પાણી પી લે. આપણી જેમ વાત જ કરતા છે. હે આપણી જેમ વાત જ કરતા જો જેને ભાવતું હોય એને ભાવતું હશે, પણ બધા આ ઉંબાડિયામાં શું ખાતા હોય કે ખબર નહીં. અમને નકરી રાખની વાયસાઈ. હાલો હવે પાણી પાણી પી લેવી. આમ જો અમારે છે ને આ બે પ્લેટ જો આમ નામ પડી. કોણ તા પપ્પાને એમને દઈ દઈશ. પપ્પા હાલે તું બતાય. મમ્મી ચોકલેટ ખાવી ચોકલેટ નથી. છે
ખાઈ લીધું ધરાઈ રહ્યા. જે અમારા જેઠે ધંધે લગાડ્યા હતા ને એમને હવે ફોન કર્યો એ ઘસકાવા હાટો. એમને કીધું ને અમે આયા હતા આજ બધા પસ્તાણા એટલે ફોન ના ઉપાડ્યો. અને એમ નહીં પાછું એક જ નો ભાઈ એક જ નો ભાઈ બીજાને કેમ ભાવે આપણે એક જ એમ શું ખાવું છે એમ હાલો. ચલો આપણે ધુમાડો ખાઈ લીધો છે હવે કઈ સારું ખાવા જવાનું છે. ધુમાડો હે શું આ ઈશુ દીદી પૂછવા જાય છો. હવે ભાઈ માર્યા પછી શું નહીં આ તો ઓલું છે આ સ્ટ્રોબેરી ચોકલેટ છે ડોનટમાં ટ્રાય કરો તો ડોનટ એમાં તે ફ્રૂટ ડોનટ છે ચોકલેટ ડોનટ જો ડોનેટ ને એવું છે એવું ના ખવાય બેટા એ ખોટું ભાવે ને ભાવ બેટા ના ભાવે ના 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 ભાવે એવું ખાવું છે ને એવું જ છે ઈ શું પેલા બે વચ્ચે એક જ લ્યો એક જ હા. બે આ ઈશુ દીદી જો આપે તો ઓલા ડોનેટ ને ખાવતા ફોનમાં બહારનું ખાવાનું કંઈક એવું છે લઈ લો એક તારીખ હાલે ભાઈ એ ઓલા પેલા એક લેશે બે વચ્ચે અડધું અડધું. તો આ બે ડોનેટ લઈ આવ્યા છે એતરા જ સારું છે ઈશુ સારું છે હવે જયું ટ્રાય કરે શું મારા ભાઈને બોલાવો ખરા ક્યાં જયું જો આપણે છે ને ઉંબાડિયું ખાઈ લીધું હજી છે ને મોઢામાંથી રાખની નકરી વાઈસ આવે છે હાથમાંથી ને મોઢામાંથી અને બધાય અડધા અડધા ભૂખ્યા રહ્યા છે એટલે હવે જાવી છે કંઈક બીજું ખાવા. અત્યારે છે ને આપણે અહીં બહાર આવતા રહ્યા છીએ જયુને ફેંકી ખાવી છે તો એ ફેંકી લેશે ઈશાને ફેંકી ખાવી છે તો એ ફેંકી લેશે. પેલા એકમાં બે ટ્રાય મારવી અને મારે છે ને મિસળ પાલા સેવ ઉસળ ખાવું છે એટલે હું સેવ ઉસળ લેવાની બેસ તો હું બીજું ટેબલ લઈ તાર હું ખાવું છે તું ને તાર પપ્પા પણ ભાજી ખાઈ જો અત્યારે આપણે સેવ ઉસળ ખાવા આવ્યા છીએ ભાભી હશે તો એ વડાપાઉં મંગાવે છે એ ખાય છે અને અહીંયા જો કાંદા લીંબુ અને તીખી ચટણી પાઉં આવી ગયું છે હજી મિસળ બને છે. તો આપણું મિસળ પાઉં આવી ગયું છે હવે સેવ ઉસળ ખાઈ લીધી. જો આપણે છે ને મિસળ પાઉં ખાઈ લીધું હવે જાય છે પાણીપુરી ખાવા. આજ તો જાણે બધું ટેસ્ટ કરવા નીકળ્યા હોય એવું થયું છે કાં દયા ભાભી આજ તો બધું અલગ અલગ ટેસ્ટ કરવા નીકળ્યા હોય એવું થયું છે. એ જો આમને વડાપાઉં ખાધું આમને ફેંકી ખાવાની છે જયરાજને ફેંકી ખાવાની છે મારા ભાઈએ મિસળ પાઉં ખાધું હું પાણીપુરી ખાવા છે ને આપણે અહીંયા પાણીપુરી લેવા આવ્યા છીએ પહેલાં સામે જે મેં કીધું અલગ અલગ ફ્લેવરની છે ને એ ટેસ્ટ કરી પણ ત્યાં પૂરી થઈ જશે એટલે પછી અહીંયા આવ્યા છે અહીંયા બાસ્કેટ પૂરી બે છે બાસ્કેટ પૂરી તો આપણે કોઈ દિવસ ટ્રાય નથી કરી પાણીપુરી જ ખાવીશ. નવું હવે ટ્રાય કરવાનું બંધ આમ થાય કરતા નહોતા ને ટ્રાય કરી લીધું. તીખું સામે જો જયદીપના મારા જેઠાણી બે ઊભા છે કેમ કે અહીંયા છે ને ફેંકી બને છે એમાં વારો આવે એવો નથી જયરાજ ચાંદનો વાઈટે ઊભો છે આમાં બધા છે ને ખાઈ લીધું મિસળ પાઉં એવું તાનનો મસાલો નથી એવું છે હાર્ડ છે. ચલો હવે છેલ્લે પાણીપુરી ટેસ્ટ પછી ઘર ભેગા. ઈશું ઉંબાડિયું ખાવું નહીં હવે નામ જ બોલે જો હવે છે ને બધા હવે જાય ઘરે જો આ ઉંબાડિયું ખાઈને બધાય આવતા રહ્યા છે ઘરે હવે બધાય જોડે રિવ્યુ લેવી ઉંબાડિયું
લસણ ખાતા શું થતું? લસણ લો શું થાય? લસણ ધુમાડો આવે ને તો ધુમાડો ખાતા એવું લાગે. એતરા જ તને ભાયું ઉંબાડ્યું ભાઈ તમને જેને ભાવતું હોય ને ભાવતું હોય પણ આપણે જયરાજ તને ઈ શું તને અમે 7 જણા જે હતા 7 જણામાંથી એકય જણા એમ ના કીધું કે ઉંબાડ્યું ભાયો એમ અમને સાહેબ ભાવતું હોય એમ બાકી બે ચટણી લઈ લો ખીચડી લઈ લો કાંદા લઈ લો લીંબુ લઈ લો ઉંબાડિયું ખાઈને બધાય અડધા ભૂખ્યા રહ્યા પછી છે ને તમે શું ખાધું? આમને તો મારું યતરાજ નું બે નો ખાધું. એ ઉસો વડા પાવ નક્કી નહીં કાં બધા નોખા નોખા ભાઈ જો ભાઈએ સેવ ઉસળ ખાધું, જયરાજે ફેંકી ખાધી, ઈશાએ ફેંકી ખાધી, યતરાજે ફેંકી ખાધી, મેં સેવસળ ખાધું, અમાર ભાભીએ વડાપાવ ખાધું, પછી મેં પાણીપુરી ખાધી અને જયદીપે યતરાજની વધેલી ફેંકી ખાધી અને મારું સેવસળ ખાધું. અને હવે છેલ્લે જો આઈસ્ક્રીમ લઈને આવ્યા છીએ ઘરે. યતરાજ આમનો બીજા બટા થોડો કાકો જો ઉંબાડિયું ખાઈ અને અમે અત્યારે આવતા રહ્યા છીએ ઘરે અને વાગી જ્યાં છે 11:15 અને જો હું તમને એક વસ્તુ બતાવું. જો 11:15 પતંગ ચગાવે છે. રાતે કોણ પતંગ ચગાવે? યતરાજ. ફાટી જાય કુઈજા આવે ફાટી જાય તો ફાટી જ જાય ને આ કઈ એવી રહી. તો અત્યારે જો આપણે આવતા રહ્યા છીએ ઘરે અને છે ને ઉંબાડિયું ખાવાની તો આપણને ના મજા આવી. જેને ભાવતું હોય ને ભાવે, પણ અમે તો કોઈ દિવસ ખાધેલું નહોતું, આજ પહેલી વાર જ્યાં હતા. અને અમે છે ને આવી નવી વસ્તુ એટલે જ તે કોઈ દિવસ ટ્રાય ના કરવી, કેમ કે જે ખાધેલું હોય ને ભાવતું હોય ને એ ખાવા જવી. આવી નવી વસ્તુ ટ્રાય વધારે અમે ના કરવી. પણ બધા બહુ વખાણ કરતા હતા ને તો આજે એમ થયું કે લાવો ટ્રાય કરવા જાવી, પણ અમને તો જો કે ના મજા આવી. જે ખાતા હોય ને ભાવતું હોય, પણ અમે અડધા ભૂખ્યા રહ્યા ને પછી છે ને ખાવામાં કાંઈ ઠેકાણા પડ્યા નહીં. એકે આ ખાધું ને એકે આ ખાધું ને એવું બધું થયું. અને ધુમાડાની વાઈસ આવતી હતી નકરી. ખાવા જવાય. સુરતમાં જેમ રહેતા હોય ને જે ખાવા જતા હોય ને એને એ હામતું નહીં રહેવાનું. સેજ અમતું થાય ને પેલા સાખી જોવાનું પછી રહેવાનું. એમાં એવું છે, જો પહેલાં લેવા જતા હતા ને તો હું કહેવાની હતી કે તમે છે ને પહેલાં થોડુંક અમથું તે લાવજો, પણ મેં કીધું થોડુંક જ લાવશે, નવી વસ્તુ ટ્રાય કરવાની એટલે મેં કદાચ ઓછું લાવશે. પછી બે ભાઈ થઈને તો કિલો લઈને આવ્યા હતા. કિલોમાં 500 તો ફોતરા જ તે એમને પાછા દઈ દીધા. એના વસ્તુના ભાવ છે અને બગડ્યા નહીં માને. અને શાકભાજી તો જો કે કિલો અત્યારે લેવા જાવ તો શાકભાજીના ભાવ છે નથી એમ નહીં, પણ જેટલા 500 550 રૂપિયાનું કિલો હતું. અને ભાઈઓને એવું થયું. કાંઈ નહીં, હાલો હવે જે થયું એ ખાવામાં તો મજા ના આવી, પણ આમ બધાય બેઠા ને વાતું કરીને એવું બધું કર્યું. બધાય દાંત કાઢી કાઢીને ગોટો વળી જાય એમ મજા આવી જાય આપણને. તો હાલો, અને તમને કોઈને ભાવતું હોય તો કોમેન્ટ કરજો, ના ભાવતું હોય તોય કોમેન્ટ કરજો. ને યતરાજી 12 વાગ્યા પતંગ ચગાવતા હોય એ કોમેન્ટ કરજો. વિડીયોને એન્ડ કરી દે. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. હાલો, બાય બાય.